નમસ્કાર. આજના નમો ગુજરાતના હોટ સીટ કાર્યક્રમમાં આપણી સાથે છે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ. આપણે એમની સાથેથી ઘણી વાતો કરીશું, એમના ઉપર જે કંઈ આરોપ લગાવવામાં આવ્યા છે એના જવાબ પણ મેળવીશું. બહુ ઓછું બોલતા આનંદીબેન આજે આપણી સાથે છે, આપણે એમનું સ્વાગત કરીએ. આનંદીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત અમારા કાર્યક્રમમાં. નમો ગુજરાતના સૌ શ્રોતાજનોને હું દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌને મળવાનો પહેલો મોકો મને મળ્યો છે તેનો મને આનંદ પણ છે. આનંદીબેન, આપની સાથે સૌથી પહેલાં વાત કરવાની શરૂઆત કરીશ એ પહેલાં વાત કરીશ કે ગુજરાતનો જે દેખાતો વિકાસ છે, જેની ખૂબ ચર્ચા થાય છે દુનિયા અને દેશમાં, આ વિકાસ કોને આભારી છે અને શું છે આ વિકાસ? નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2001માં બની ત્યારથી માંડીને 2012 સુધીના સતત 11 વર્ષના ગુજરાતની 6 કરોડની પ્રજાના સહકારથી ગુજરાતનો વિકાસ ચારે બાજુએ અને બધા જ ક્ષેત્રોમાં આપણને દેખાય છે. અને એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌનો સાથ સૌનો વિકાસનું એક સુંદર સૂત્ર આપ્યું છે. એની પાછળનું આ જ રહસ્ય છે કે કોઈ પણ સરકાર જ્યારે આવે છે ત્યારે કોઈ એક વ્યક્તિ એનો વિકાસ નથી કરી શકતી, પરંતુ સૌનો સાથ હોય અને સૌનો એક જ સંકલ્પ હોય, એક જ ધ્યેય હોય કે અમારે આ કામ કરવું છે, તો એના લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. એની પાછળનું જે દીર્ઘદ્રષ્ટિ છે, એનું જે આયોજન છે અને પરિણામ સુધી પહોંચવા માટેનો જે પ્રયાસ છે, જેનું માર્ગદર્શન છે, એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું છે. દીર્ઘદ્રષ્ટિ હોય અને આવતા 20 વર્ષની અંદર ગુજરાતને ક્યાં પહોંચાડવું છે અને કઈ દિશામાં એનો વિકાસ કરવો છે, એ જ્યાં સુધી ગુજરાતની મુખ્ય વ્યક્તિ મતલબ કે મુખ્યમંત્રી શ્રી નક્કી ન કરે, પાર્ટી નક્કી ન કરે, ત્યાં સુધી મંત્રીઓ ગમે તેટલા હોય, પરંતુ એ પોતપોતાના ક્ષેત્રોની અંદર ટુકડામાં એનો વિકાસ થતો હોય છે. પરંતુ આ જે સર્વાંગી વિકાસ થયો છે એ નરેન્દ્રભાઈ મોદીના આભારી છે. આનંદીબેન, ગુજરાતના વિકાસની વાતો કરી છે, પણ સામે કંઈ ઘણા આરોપો છે આપની ઉપર. ગુજરાતનું ગોચર પડાવી લેવામાં આવે છે, ગુજરાતની જમીનોને ઉદ્યોગપતિઓને ખૂબ સસ્તા ભાવે આપવામાં આવે છે. શું કહેશો આપ? ગુજરાતની 6 કરોડની પ્રજા બહુ જ સારી રીતે જાણે છે કે આ કોંગ્રેસના નેતાઓ હળહળતા જૂઠાણા ઊભા કરે છે, પ્રજાને ગુમરાહ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મારે તો આ પ્રસંગે 2 બાબતો આપને કહેવી છે. ગુજરાતમાં જે ગૌચર અને આપવાની જે નીતિ છે, એ નીતિ 1956થી બની છે. જમીન ઔદ્યોગોને કેવી રીતે આપવી એ પણ 1956થી બનેલી હતી. 1980થી 1990ના દાયકાની અંદર જે જમીનો અપાઈ ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી, એ સમયે તો કોંગ્રેસની સરકાર હતી. અને કેવી રીતે જમીનો અપાતી હતી એ આપ સૌને મારે કહેવું છે, ગુજરાતના પ્રજાજનોને કહેવું છે કે માત્ર ને માત્ર જમીનનું મૂલ્યાંકન કરનાર એક જ વ્યક્તિ હતી, જે નગર નિયોજક પોતાની મનસૂબી પ્રમાણે જમીનનું મૂલ્યાંકન કરતી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા, ત્યાર પછી એક નીતિ બનાવવામાં આવી કે ગૌચર આપવાનું હોય કે સરકારી જમીન આપવાની હોય તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. તો સૌથી પહેલાં જિલ્લાની અંદર એક મૂલ્યાંકન સમિતિ હોય છે કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ, અને એ ડીડીઓ અને નગર નિયોજક એ બધા ભેગા મળીને જમીનનું મૂલ્યાંકન કરતા હોય છે. અને 6 માસની અંદર આજુબાજુમાં જેટલા પણ દસ્તાવેજો થયા હોય એ દસ્તાવેજો કેટલા કિંમતના થયા છે એનો આધાર લઈને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યાર પછી રાજ્યની મૂલ્યાંકન સમિતિ છે, જે ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણા હેઠળ હોય છે, અને એમણે આ મૂલ્યાંકન જે થઈને આવે છે જિલ્લામાંથી એ રાજ્ય મૂલ્યાંકન સમિતિમાં મૂકવામાં આવે છે. એ પણ એટલો જ એમનો અભ્યાસ કરવામાં આવે છે. સ્ટેટ કક્ષાનું પણ મૂલ્યાંકન સમિતિ છે, એ સમિતિ નિર્ણય કરે છે. આમાં કોઈ પણ મંત્રીનો એની અંદર કોઈ હસ્તક્ષેપ કે એવું કશું હોતું જ નથી. મૂલ્યાંકન થયા પછી એ મંત્રીમંડળમાં આવતું હોય છે, અને મંત્રીમંડળની બેઠકની અંદર જે મૂલ્યાંકનની કિંમત થઈને જમીનની આવે છે એ મંત્રીમંડળ એને મંજૂર કરે છે. 2 કરોડ સુધીનું મૂલ્યાંકન જમીનનું થયું હોય તો તે કલેક્ટર જ એને મંજૂરી એ કક્ષાએ આપી દે છે. પણ 2 કરોડ ઉપરની જો જમીનની કિંમત હોય તો માત્ર ને માત્ર રાજ્ય સરકાર પાસે, મતલબ કે મંત્રીમંડળ પાસે આવે છે, બાકી મંત્રીમંડળ પાસે નથી આવતું. મારે આ પ્રસંગે એટલું જ કહેવાનું છે કે ગૌચરની બાબત જ્યારે આવે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જે ગૌચરની જમીન અપાઈ છે એમાં માત્ર આટલું જ હોય છે કે કોઈ ઉદ્યોગ ગૃહોએ જમીન લીધી, એણે પોતે ખરીદ કરી
અને એની અંદર ક્યાંક 1 વીઘો કે 2 વીઘા જમીન એ જો ગૌચરની આવી જતી હોય તો એવા ઉદ્યોગ ગૃહો પાસેથી એ જમીનનું પણ મૂલ્યાંકન કરાવવામાં આવે છે અને જે ટોટલ જમીનની કિંમત હોય એના 30% વધારાના એ ઉદ્યોગ ગૃહો પાસેથી લેવામાં આવે છે અને 30% વધારે જે રકમ લેવામાં આવે છે એ જ ગામના ગૌચરનો વિકાસ કરવા માટે એનો વપરાશ થાય છે. આ જે 30% લેવામાં આવે છે એ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કદી પણ લેવાયું નથી અને એમનેમ જ ગૌચરની કે સરકારી જમીનો આપી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ગૌચરની જમીનો પાણીના ભાવે રાજ્ય સરકારે આપી દીધી. મિત્રો, પાણીના ભાવે કોઈ પણ સરકારે જમીનો આપી નથી, પરંતુ કોણના સમયમાં અને કોણે આ ગૌચરની જમીનો પાણીના ભાવે આપી દીધી એનો ઘટસ્ફોટ આજે મારે તમારી વચ્ચે કરવો છે. મેં જ્યારે એના આંકડાઓ કઢાવ્યા છે ત્યારે જૂન 1985થી માર્ચ 1990 સુધીમાં કોંગ્રેસનું શાસન હતું, એ તો આપ સૌ જાણો છો. અને આ સમય દરમિયાન જેટલી જમીનો આપવામાં આવી એમાં 90% ગૌચરની જમીન એક કોંગ્રેસના શાસનની અંદર કોંગ્રેસના નેતાઓએ આપી છે. આ અમારી ફાઇલોની અંદર આ મૂકવામાં આવેલું છે. હકીકતો ફાઇલોની અંદરથી અમે કાઢી છે કે 90% ગૌચરની જમીનો કોંગ્રેસના શાસનની અંદર અપાઈ. ત્યાર પછી એપ્રિલ 1990થી ઓક્ટોબર 1995ના 4 વર્ષની અંદર ભાજપ સરકારનું 1 વર્ષ અને બાકીના કોંગ્રેસનું શાસન, બધાનું જોઈન્ટ શાસન, એની અંદર 32% જમીન ગૌચરની અપાઈ. 90% એકલા કોંગ્રેસનું શાસન, 32% જે એકવાર ભાજપનું શાસન હતું 1 વર્ષનું અને બાકીનું શાસન એ કોંગ્રેસનું હતું, એ સમયે 32% ગૌચરની જમીન અપાઈ. 1995થી 2001 સુધીમાં રાજપા અને ભાજપાનું શાસન હતું, બંનેનું ભેગું શાસન હતું, ત્યારે ગૌચરની જમીન 10.35% ગૌચરની જમીન અપાઈ. અને ભારતીય જનતા પાર્ટીનું મતલબ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર 2001થી 2012 સુધી જ્યારે ચાલી રહી છે ત્યારે માત્ર 4.97% ગૌચરની જમીન અપાઈ છે. મિત્રો, આપ સૌને મારે આ પ્રસંગે સત્ય હકીકતો મૂકવા માગું છું કે 90% જમીન આપનાર કોંગ્રેસના નેતાઓ કયા મોઢે આ ભાજપની સરકારને આ પ્રમાણેના જુઠ્ઠાણા ફેલાવવા માટેનો પ્રયાસ કરે છે. ક્યાં 90% જમીન ગૌચરની અપાઈ છે એમના સમયમાં અપાઈ છે, જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં માત્ર ને માત્ર 4.97% ગૌચરની જમીન અપાઈ છે. અને જે ઉદ્યોગ ગૃહોને આ ગૌચરની જમીન અપાઈ હશે એમની પાસેથી મેં અગાઉ કહ્યું એમ 30% વધારાનો પૈસા એમની પાસેથી લીધા છે અને એ જે તે તાલુકાની અંદર જમા થયા છે અને એ ગામનું ગૌચરનો વિકાસ કરવા માટે એ પૈસાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ઉદ્યોગપતિઓને લાભ કરાવવાની જે વાત છે એ બાબતે આપ એમ કહો છો કે એમની પાસેથી અમે કોઈ પણ પ્રકારનો લાભ કરાવ્યો નથી? બિલકુલ લાભ લીધો નથી અને ઉદ્યોગ ગૃહોને કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં નથી આવ્યો. જે કોઈ લાભ આપવામાં આવ્યો છે એ કોંગ્રેસના શાસનમાં આપવામાં આવ્યો છે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપવામાં નથી આવ્યો. આ સત્ય હકીકતો આ ફાઇલોની અંદર પડેલી હતી, એ અમે બહાર કાઢી અને તમારા સમક્ષ મેં આ સત્ય હકીકતો મૂકી છે. મિત્રો, એવું છે. આનંદીબેન, બીજો સવાલ એ છે કે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવામાં જમીનો માટે ખેડૂતોને ઘણી બધી કચેરીમાં ભરવું પડે છે, ઊંચા પ્રીમિયમો ભરવા પડે છે, શું કહેશો આપ? મિત્રો, પહેલાં નવી શરતમાંથી જૂની શરત ફેરવવી હોય તો 3 વર્ષ લાગી જતા હતા અને 3 વર્ષે પણ એ જૂની શરતમાં થતી હતી કે કેમ એ પ્રશ્ન હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એક મહત્ત્વનો નિર્ણય લેવાયો કે એ પણ મૂલ્યાંકન થતું હતું. જેમ મેં અગાઉ કહ્યું એમ કે રાજ્ય કક્ષાની મૂલ્યાંકન સમિતિ, જિલ્લા કક્ષાની મૂલ્યાંકન સમિતિ એ મૂલ્યાંકન કરે અને ત્યાર પછી રાજ્ય સરકાર પાસે આ જમીનો જૂની શરતમાંથી નવી શરતમાં ફેરવવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકારે એક નિર્ણય કરી લીધો કે પ્રીમિયમ ગણવું તો જંત્રીના ભાવથી ગણી કાઢો. એટલે જંત્રી તો નિશ્ચિત જ છે, એટલે મૂલ્યાંકન કરવાની કોઈ હવે જરૂર પડતી જ નથી. ખેડૂત પોતે જ પોતાની જમીનનું કેટલું મૂલ્યાંકન થશે એ જંત્રીના આધારે ગણી કાઢે છે અને એમાં સમય બિલકુલ લાગતો જ નથી હોતો. અને રાજ્યના જે કલેક્ટરો છે એ કલેક્ટરોને પણ સત્તાઓ 1 કરોડ સુધીની આપવામાં આવી કે 1 કરોડ સુધીની જંત્રી હોય એની કિંમત તો તમે જ એને કરી શકો છો જૂની શરતમાં, બાકીનું રાજ્ય સરકાર પાસે મતલબ કે મારી પાસે આવે છે ને આપણે પ્રીમિયમની ગણતરી કરીને આપી દઈએ છીએ. આનંદીબેન, શું કહેશો આ બાબતે? આમાં એક મારે એટલા માટે હું વાત કરવા માગું છું કે જે ખેડૂતોની જમીનો શહેરોમાં આવી
એ શહેરોમાં આવેલી જે જમીનો છે એને જો નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવી હોય ત્યારે જંત્રીના દરના 50% પ્રીમિયમ લેવામાં આવતું હતું અને બીજા 80% પ્રીમિયમ લેવામાં આવતું હતું. તો રાજ્ય સરકારે આ ખેડૂતોને ફાયદો કરાવવા માટે જે પ્રીમિયમના 50% અને 80% દર લેવાતો હતો એની અંદર ધરખમ ઘટાડો કરીને 50%માંથી 25% અને 80% પ્રીમિયમથી સીધું 40% પ્રીમિયમ કરી દીધું, જેને કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો આની અંદર કરવામાં આવ્યો છે. અને આ પણ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ પ્રીમિયમના દરની અંદર ઘટાડો કર્યો છે અને જંત્રીના ભાવથી પ્રીમિયમ ગણવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો, જેથી કરીને જે પહેલાં 2 વર્ષ કે 3 વર્ષ જેટલો સમય જતો હતો એ હવે માત્ર 2 મહિના કે 3 જ મહિનાની અંદર એને પ્રીમિયમ લેવાઈ જાય છે અને એમનું કામ તેઓ આગળ કરી શકે છે. વચ્ચે એક મહત્વની વાત એ પણ લઈ લો આનંદીબેન કે જમીનની વહેંચણી બાબતને લઈને ભાઈની વચ્ચે પણ ઝઘડા થતા હોય છે. ક્ષેત્રફળોના હિસાબે અંદર એ લોકોની અંદર ગેરરીતિઓ ઉદ્ભવતી હોય છે. તો કેટલા સમયથી આ માપણી થતી હોય છે, કેટલા સમય આ માપણી થવી જોઈએ અને ગુજરાતમાં કેટલા સમયથી આ માપણી થઈ નથી? આ દેશમાં અંગ્રેજો આવ્યા ત્યારે પહેલીવાર જમીનની માપણી થઈ અને સર્વે નંબરો અપાયા. ટોડરમલના સમયની અંદર જમીનની માપણી થઈ હતી અને નિયમ એવો હતો કે દર 30 વર્ષે જમીનની માપણી થવી જોઈએ, પરંતુ એ જમીનની માપણી ન થઈ. આપણને આઝાદી પણ મળી ગઈ, પરંતુ પાછલા 100 વર્ષની અંદર એક પણ વાર જમીનની માપણી ન થઈ અને એને કારણે જમીનોના ક્ષેત્રફળની અંદર ફેરફારો થયા. જમીનોમાં ભાગલા પડતા ગયા, જમીનો વેચાતી ગઈ અને એને કારણે ક્ષેત્રફળો બદલાતા ગયા અને એને કારણે ખેડૂતોને અનેક પ્રકારની તકલીફો ઊભી થતી હતી. આ તકલીફોનું નિવારણ ત્યારે જ આપણે કરી શકીએ કે જમીનોનો રીસર્વે થાય. આખા દેશની અંદર કોઈ રાજ્ય સરકારે જમીનોનો રીસર્વે કરવાની શરૂઆત નથી કરી. ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે કે જેમણે રીસર્વેની કામગીરી આજથી 3 વર્ષ ઉપર કરવાની શરૂઆત કરી. જામનગર, ગાંધીનગર અને પાટણ આ 3 જિલ્લાઓની અંદર તો રીસર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ. હવે રીસર્વેની જ્યારે કામગીરી થાય છે ત્યારે ખેડૂતોને ભેગા પણ કરવામાં આવે છે. એમના સર્વે નંબર એમની હાજરીની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સર્વે કરવામાં આવી રહ્યો છે. આટલા વર્ષોથી કેમ નહોતી થઈ આનંદીબેન? શું કારણ? તો હવે કેન્દ્રના નેતાઓને આપણે પૂછવું પડે, કોંગ્રેસના નેતાઓને પૂછવું પડે કે તમારા સમયની અંદર જ્યારે તમે 40 વર્ષ સુધી ગુજરાતની અંદર શાસન ચલાવ્યું છે ત્યારે તમને ખેડૂતો યાદ નહીં આવ્યા. ભાઈઓ વચ્ચેના ઝઘડાઓ થતા હતા, ખૂનો થઈ જતા હતા, એ એમણે જોયા કર્યું, પરંતુ એનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ નહીં કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે નિર્ણય કર્યો કે અમારે 2015 સુધીમાં ગુજરાતના 26 જિલ્લાઓની તમામ જમીનોનો રીસર્વે કરી દેવો છે. આ રીસર્વેની અંદર માત્ર જમીનોનો જ રીસર્વે થાય છે એવું નથી, પરંતુ એમાં કેટલા વૃક્ષો આવેલા છે, ક્યાં નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે પસાર થાય છે, ક્યાં કેનાલો પસાર થાય છે, ક્યાં તળાવો આવેલા છે, આ બધાનો રીસર્વે આપણે કરી રહ્યા છીએ. ક્યાં સરકારી જમીન છે, ક્યાં ગૌચરની જમીન છે, ગૌચર ઉપર દબાણ થયું છે કે નહીં, જમીનો સરકારી છે એના ઉપર કોઈ દબાણો છે કે નહીં, આ બધી જ બાબતોની ચકાસણી અત્યારે થઈ રહી છે અને એની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કામ રાજ્ય સરકારે શરૂ કર્યું છે. અત્યારે 26 જિલ્લાઓની અંદરથી 12 જિલ્લાઓમાં આ રીસર્વેની કામગીરી ચાલુ છે. એમાં એક મહત્ત્વનો નિર્ણય અમે એ પણ લીધો છે કે 7/12 જે આપને પણ ખબર છે કે 7 અને 12 બે ભેગું કરવામાં આવે છે. 7માં એ દર્શાવે છે કે ભાઈ એની અંદર જમીન માલિકનું નામ, એના વારસદારો, એનું ક્ષેત્રફળ, એનો સર્વે નંબર, એનામાં બોજો છે કે નહીં, એ બધી બાબતો દર્શાવવામાં આવે છે અને એની સાથે એના વારસદારોના નામો લખવામાં આવે છે. અમે મહત્ત્વનો નિર્ણય એ કર્યો કે 7 અને 12 બંને અલગ કરી દેવા અને નંબર 7ની અંદર માત્ર માલિકનું નામ, એના વારસદારો હોય, એનું ક્ષેત્રફળ અને સર્વે નંબર હોય અને નંબર 12ની અંદર જે જમીનની અંદર એમણે શું વાવ્યું છે એ પ્રકારની જે માહિતીઓ એની અંદર ઉમેરવામાં આવે છે એ અલગ કરી દેવું, જેથી અને બોજો કોઈએ લીધો હોય બેંકોમાંથી વગેરે એ બોજાની વાત પણ એની અંદર કરવી. એમ કરીને નંબર 7 અને નંબર 12નો એક મહત્ત્વનો નિર્ણય પણ પહેલીવાર રાજ્ય સરકારે લીધો છે અને ખેડૂતો એનાથી એટલા બધા ખુશ છે કે 2 ભાગ કરવાને કારણે પાણીપત્રક જે બનતું નહોતું અને પાણીપત્રક બનાવવા જાય એટલે 8-10 પાના થઈ જાય અને એ બધું લઈને ખેડૂતોએ જવું પડે, એમાંથી એમને મુક્તિ મળી છે. એટલે નંબર 12 અને હવે એ નંબર 12ની અંદર જે કોઈ
એનો ઉમેરો કરવાનો છે કે પાણીપત્રક કરવાનું છે કે એના ખેતરમાં એમણે શું વાવ્યું છે, શિયાળામાં શું વાવ્યું, એ બધું જે લખવાનું છે એ માત્ર ને માત્ર કૃષિ વિભાગ કરી દેશે. અને અહીં જે નંબર 7 રહેશે જે મહેસૂલ સાથે સંકળાયેલી બાબત છે એટલે મહેસૂલ વિભાગની એ કામગીરી કરશે. આ સમગ્ર દેશની અંદર પહેલીવાર રાજ્ય સરકાર આ કામ કરી રહી છે અને મને ખુશી એટલા માટે થશે ગુજરાતના પ્રજાજનો સાથે માહિતી આપવામાં કે આખા દેશની અંદર કોઈ પણ જગાએ આની રીસર્વેની કામગીરી નથી થઈ. ગુજરાત રાજ્ય કરી રહ્યું છે ત્યારે જ્યારે કેન્દ્રની અંદર આનો રિવ્યૂ થાય છે ત્યારે ત્યાંના જે સચિવો છે બીજા રાજ્યોના એ સચિવોએ વિચાર કર્યો કે ગુજરાત કેવી રીતે આ બધો રીસર્વે કરી રહ્યું છે. એટલે આંધ્ર, તામિલનાડુ આ બધા રાજ્યોના સચિવો અને ત્યાંના મંત્રીઓ ગુજરાતની અંદર જે રીસર્વેની કામગીરી ચાલી રહી છે એ જોવા માટે, સમજવા માટે આપણે ત્યાં આવ્યા છે. હવે મારે આટલું જ કહેવાનું છે કે કેન્દ્રના નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે તમારે જે કામ કરવાનું હતું અત્યાર સુધીમાં એ તમે ન કર્યું, પરંતુ એ કામ આજે રાજ્ય સરકાર કરી રહી છે અને ખેડૂતના હિતની અંદર આ કામ કરી રહી છે. આનંદીબેન, આપે વાત કરી જૂની શરત, નવી શરતની, ગોચરની જમીનોની વાત કરી અને દસ્તાવેજોને લઈને પણ આપણે વાત કરી. હવે આ બધી જે વસ્તુઓ બને છે જ્યાં મહેસૂલ કચેરીઓમાં, એની અવસ્થા બહુ જીર્ણ અવસ્થામાં છે, એની બહુ જ ખરાબ હાલત છે. શું કહેશો એના નવીનીકરણ વિશે? આપની સરકારે શું કર્યું છે? સંજયભાઈ, આપની વાત તદ્દન સાચી છે કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાર પછી નવી કચેરીઓ બનાવવામાં જ ન આવી. નવા તાલુકાઓ બન્યા, નવા જિલ્લાઓ બન્યા, પરંતુ અધિકારીઓને કામ કરવા માટે જે સારી સવલતો ઊભી થવી જોઈએ એ સવલતો ઊભી ન થઈ. પરિણામે જે કામ કચેરીઓની અંદર બહુ જ આનંદથી, ઉત્સાહથી અધિકારીઓએ કરવું જોઈએ એ પણ સ્વાભાવિક છે કે એ ન કરી શકે, કારણ કે ગરમી હોય પણ પંખો ન હોય, એસી ન હોય, તો એવા કામો કેવી રીતે કરવાના. બીજું, જે કોઈ દૂરથી નાગરિકો જ્યારે પોતાના કામો લઈને આવતા હોય ત્યારે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, પીવા અને બેસવાની વ્યવસ્થા ન હોય, ટોયલેટની વ્યવસ્થા ન હોય, એવા મકાનોના અંદર કામ વર્ષોથી ચાલતું રહ્યું. નરેન્દ્રભાઈ મોદીએ અને મહેસૂલ વિભાગે નક્કી કર્યું કે નવા મકાનો પણ આપણે બનાવવા અને એ મકાનોની અંદર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો અને બધાના જ માટે સારી સગવડો ઊભી થાય એના માટેનો પ્રયાસ થવો જોઈએ. અને એના માટે જેટલો ખર્ચ થાય એટલો કરવો જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની કરકસર નહીં કરવી જોઈએ. અને એના માટે અમે એક નવી મકાનોની ડિઝાઇનો પહેલાં તો બનાવી. જેટલા પણ નવા જિલ્લાઓ બન્યા અને જેની જીર્ણ શીર્ણ થયેલી ઓફિસો હતી, પછી કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય કે પ્રાંત ઓફિસ હોય, આ બધી જ ઓફિસોના એક નવી ડિઝાઇનો તૈયાર કરવામાં આવી. તાત્કાલિક જમીનો આપવામાં આવી, કારણ કે મને એટલા માટે આનો ઝડપથી કામ હું કરાવી શકી. જમીન આપવાનું કામ પણ મારે જ કરવાનું હતું મહેસૂલ વિભાગ તરીકે, અને માર્ગ અને મકાન પણ મારી પાસે હતું. એટલે એક બાજુ જમીન એ જોવા માટે જાય અને બીજી બાજુ એનો પ્લાન બની જાય, ટેન્ડર બહાર પડી જાય. એટલે એક બાજુ જમીન આપવાની પ્રક્રિયા ચાલતી હોય તો બીજી બાજુએ ટેન્ડરની બહાર પાડવાની પ્રક્રિયા ચાલતી હોય, વર્ક ઓર્ડર આપવાની. એટલે ઝડપ એમાં આવી અને એને કારણે દર વર્ષે લગભગ 700 કરોડ રૂપિયાના મકાનો બાંધવાની આપણે શરૂઆત કરી. એક બીજો મહત્વનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ લીધો કે આપણે ત્યાં 225 તાલુકાઓ છે. 225 તાલુકાઓમાં પ્રાંત ઓફિસરો હોય છે કલેક્ટરની નીચે. હવે દરેક પ્રાંત ઓફિસર પાસે 2, 3 કે 4 તાલુકાઓ આવે. 4 તાલુકાઓની જવાબદારીઓ સંભાળવી અને વિવિધ પ્રકારના નવા કાર્યક્રમો પણ સતત ચાલતા જ રહે છે, બધાની જવાબદારીઓ નિભાવી એ અધિકારીઓ માટે પણ થોડી તકલીફવાળું કામ હતું, થોડોક વધારે સમય જતો હતો. એટલે જે 55 પ્રાંત રાજ્યની અંદર હતા એમાં નરેન્દ્રભાઈએ સીધો 57 નવા પ્રાંતોની નિમણૂકો કરવામાં આવી. એટલે કુલ 112 નવા પ્રાંત બન્યા અને પ્રાંત અધિકારીઓ આપવામાં આવ્યા. એનો અર્થ એ થયો કે 225 તાલુકાઓ ને માત્ર 2 તાલુકાઓની અંદર વહેંચણી કરી દેવામાં આવી, જેથી એક પ્રાંત પાસે જે પહેલાં 3, 4 કે 5 પ્રાંત હતા એમની પાસે હવે 4 કે 5 તાલુકા હતા, એના બદલામાં હવે દરેક પ્રાંત ઓફિસર પાસે માત્ર 2 જ તાલુકાઓ આવ્યા, જેથી કામમાં સરળતા આવી. હવે એમને કામ કરવા માટે ટેકનોલોજીનો સહારો લેવો જ પડે અને એટલા માટે દરેક ઓફિસની અંદર અમે જનસેવા કેન્દ્રો અને ઈ ધરા કેન્દ્રો શરૂ કર્યા. અચ્છા મેડમ, આ ઈટીવીટી જનસેવા કેન્દ્રો એ શું છે? એ પણ આની અંદર હું એની સાથે જ પણ જોડી દઈશ કે જે પ્રાંત અધિકારીઓને જે સત્તાઓ આપવામાં આવી એમાં નરેન્દ્રભાઈનું એ માનવું છે
કે જે રીતે જિલ્લામાં કલેક્ટર કામ કરે છે, સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે અને બધી ફાઇલો અહીં મહેસૂલ વિભાગ સાથે નથી આવતી, કેટલીક સત્તાઓ એમને આપી દેવામાં આવી છે. તો પછી જિલ્લાનો જે રીતે સ્ટાફનું સ્ટ્રેન્થનીકરણ કર્યું એવી જ રીતે તાલુકાઓની અંદર રહેલા જે અધિકારીઓ છે એમને પણ સત્તાઓ આપવી જોઈએ, એમના ઉપર ભરોસો મૂકવો જોઈએ, એમને પણ તાલીમ આપવી જોઈએ, એમને માર્ગદર્શન આપવું જોઈએ, જેથી કરીને પબ્લિકના કામો કેટલાક એ તાલુકા લેવલે પણ પૂરા થઈ જાય. અને એમાંથી પછી આ નિર્ણયો થયા કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. દરેકને એમ લાગવું જોઈએ, પછી એ જનપ્રતિનિધિઓ હોય કે જનતા હોય કે અધિકારીઓ હોય, એ બધાને એમ લાગવું જોઈએ કે મારો તાલુકો બીજા તાલુકા કરતાં શ્રેષ્ઠ બનવો જોઈએ. અને દરેક તાલુકાની ભૌગોલિક સ્થિતિ, એના સ્ત્રોત, કુદરતી સંપત્તિ એ બધી જુદા જુદા પ્રકારની હોય છે. એટલે આપણે જે નિર્ણયો કરીએ એ બધા જ નિર્ણયો બધાને એકસરખી લાગુ નથી પડતા હોતા. અને એટલા માટે એક નિર્ણય એ થયો કે દરેક એટીવીટી કેન્દ્રો જે ઊભા કર્યા, મતલબ કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાનું શોર્ટ સ્વરૂપ એટીવીટી, એની સત્તાઓ પ્રાંતને આપવામાં આવી. એટલે પ્રાંત એનો વડો, અને એ પ્રાંત લેવલે કેટલાક નિર્ણયો થાય કે રોડ ક્યાં બનાવવા છે, ડ્રીપ ઇરિગેશન કેટલું કરવું છે, જે બાળકો માટે ઓરડાઓ જોઈએ છે તો મંજૂરી આપવાનું કામ, જે પહેલાં ઉપર સુધી આવતું હતું એની મંજૂરી આપવાનું કામ, તળાવો ઊંડા કરવા છે તો એને મંજૂરી આપવાનું કામ, ક્યાંક માનો કે તૂટી છે પાઇપલાઇન તો એને તાત્કાલિક રિપેર કરવાનું કામ, આ બધા નાના નાના જે કામો હતા, જે રોજ આ કામો લઈને પબ્લિક આવતી હતી, સરપંચો આવતા હતા, એ બધી જવાબદારીઓ પ્રાંતના શિરે આપવામાં આવી. મતલબ ગાંધીનગર સુધી લાંબો થતો વ્યક્તિ જિલ્લા સુધી લાંબો થવું ના પડે. ગાંધીનગરની તો દૂરની વાત હવે રહી, પરંતુ જિલ્લા સુધી પણ એને ન આવવું પડે ને કેટલાક કામો તાલુકા લેવલે થઈ જાય. હવે એ કામો કેવી રીતે કરવાના, તો એના માટે જનસેવા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું કે તમે જે અરજી લઈને આવો છો એ જનસેવા કેન્દ્રની અંદર તમે આપી દો, અને બધા જુદા જુદા પ્રકારના કામો હોય એની અંદર, એટલે ત્યાંથી સ્ક્રુટિની થઈ જાય, દરેક ડિપાર્ટમેન્ટમાં એ અરજીઓ ચાલી જાય, અને ત્યાંથી નક્કી કરવામાં આવ્યું છે કે આ કામ 1 દિવસમાં થશે, આ કામ 2 દિવસમાં થશે. અને જે મકાનો છે એની બહારના ભાગમાં આપણે બોર્ડ મૂક્યું છે કે તમારું જે કામ છે એ આટલા દિવસમાં થઈ જશે, અને એ કામ એટલા દિવસમાં થાય એટલે તમારે 2 દિવસ પછી એ જ ઓફિસની અંદર આવીને એ ટેબલ ઉપરથી તમારે લઈ જવાનું, તમારો ઓર્ડર્સ વગેરે લઈ જવાનું, જેથી કરપ્શન પણ અટક્યું, કામની અંદર ઝડપ પણ આવી, એના ઉપર દેખરેખ પણ થઈ, અને ત્યાં પ્રાંત અને મામલતદાર હોય તો કોઈને પણ ફરિયાદ કરવી હોય તો એ સીધો ત્યાં ફરિયાદ કરી શકે. બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો કે પ્રાંતને જે કામ કરવા માટેની સત્તાઓ આપી પણ એમને બજેટ પણ ફાળવવામાં આવ્યું. એટલે પ્રાંતના હસ્તક એમાં તાલુકાની સ્ટ્રેન્થ જોઈને એને કેટલું બજેટ આપવાનું એ નક્કી કરવામાં આવ્યું. તો કોઈને 2 કરોડ રૂપિયા મળ્યા, કોઈને 1.5 કરોડ રૂપિયા, કોઈને 2.5 કરોડ રૂપિયા મળ્યા, જેમાંથી એ લોકો આ પ્લાન એમના લેવલે કરી શકે. અને બીજા 25 લાખ રૂપિયા પ્રાંત ઓફિસરના સત્તામાં આપવામાં આવ્યા કે પોતાની સત્તાનો ઉપયોગ કરી અને ક્યાંક પણ નાનું કામ બાકી રહી જતું હોય, તાત્કાલિક કરવું છે, ક્યાંક ચકલી તૂટી ગઈ છે અને પાણી વહી જાય છે તો તાત્કાલિક લાવીને એ કામ કરાવી શકે, એવી સત્તાઓ પણ આ પ્રાંત ઓફિસરોને એટીવીટી કેન્દ્રની અંદર કામો કરવા માટે આપ્યા, જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ છે. એની સાથે ઈ ધરા કેન્દ્રો પણ આપણે શરૂ કર્યા. ત્યાં આ દસ્તાવેજો જે થાય છે એ ઈ ધરા કેન્દ્રોની અંદર થાય છે. અને અત્યાર સુધીમાં મેન્યુઅલી આ બધા દસ્તાવેજો થતા હતા, એમાં ફ્રોડ પણ થતા હતા. વેચનાર કોઈક બીજો પાવર ઓફ એટર્ની લઈને આવી જાય અને આપણને ખબર બી ના હોય, અને એની ખેડૂતની, ગરીબ ખેડૂત હોય કે વિધવા માતા હોય તો એની જમીનો આવી રીતે પાવર ઓફ એટર્ની કરીને વેચી મારતા હતા. હવે આપણે દસ્તાવેજો કરવા માટે પણ ઈ જમીનનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. ઈ જમીનમાં આપણે 2 કામ શરૂ કર્યા ઈ જમીન પ્રોજેક્ટમાં, કે તમારે જમીન વેચવી છે તો વેચનાર લેનાર એ બંને ત્યાં ઓફિસમાં જ આવે અને પોતાની આઈડેન્ટિટી કરે. એ પહેલાં આપણે એ કરી લઈએ છીએ કે દરેક ગામની અંદર આપણે એજન્સીઓ નિમી, અને ગામની અંદર જાય, ખેડૂત ત્યાં આવે, ત્યાં તલાટી પણ હોય, એ સાક્ષી લઈ આવે કે હા હું પોતે જ છું અને મારી આ જમીન છે, એટલે એનું કોમ્પ્યુટરાઇઝેશન થઈ જાય. એટલે એનો અંગૂઠો લઈ લેવામાં આવે, એની આંખની નિશાની લઈ લેવામાં આવે, અને એના વારસદારોના નામો અને એ બધું જ લઈ લેવામાં આવે, અને કોમ્પ્યુટરની અંદર એ બધું જ ફીડ કરી દેવામાં આવે. હવે એ બધું થઈ ગયા પછી હવે કોઈ જમીન વેચવા માટે ઓફિસની અંદર આવે છે ત્યારે સૌથી પહેલાં જમીન વેચનારે પોતાનો અંગૂઠો કોમ્પ્યુટર ઉપર મૂકવો પડે છે. એટલે પોતાનો અંગૂઠો જ્યારે કોમ્પ્યુટર ઉપર મૂકે ત્યારે અગાઉ એનો અંગૂઠો લઈ લીધેલો છે, એટલે 2 અંગૂઠાઓ મેચ થાય તો એ સાચો ખેડૂત છે, અને ત્યાર પછી જ એની આગળ વિધિ ચાલે. જો અંગૂઠો મેચ ન થાય અને કોમ્પ્યુટર એ મેચ નથી થતો એવું કહી દે તો પછી એ જમીન વેચી ન શકે અને આગળ એની કોઈ પ્રક્રિયા ન થાય. એટલે ખેડૂતની જમીન વેચાતી અટકી જાય. લેનાર પણ ત્યાં જ હાજર હોય છે.
અને જંત્રીથી એની જમીનની કિંમત ગણાય છે, એટલે ઓટોમેટિક કોમ્પ્યુટરની અંદર જમીનની કિંમત ગણાઈ જાય છે. 135D નોટિસ પણ ત્યાં જ બજવાઈ દેવામાં આવે છે, કારણ કે વારસદારો, લેનારને વેચનાર બધા જ ત્યાં હોય છે, એટલે 135D નોટિસ ત્યાં જ થઈ જાય છે. ને જેવો દસ્તાવેજ થઈ જાય કે એની કાચી નોંધ પણ ત્યાં જ પડી જાય છે, અને એને કાચી નોંધ પણ તાત્કાલિક આપી દેવામાં આવે છે. એ આખી પ્રક્રિયા આ ઈ-ધરાની અંદર થાય છે. અને આ રાજ્ય સરકારે આ એક મહત્ત્વનો નિર્ણય કર્યો, જેને કારણે જે ફ્રોડ થતા હતા એ ફ્રોડ આને કારણે અટક્યા છે. એટલે કોઈની હવે જમીનો નહીં વેચી શકે. અને માનો કે કાંઈ પણ આની અંદર ગડબડ થાય તો પણ આપણે તાત્કાલિક એને પકડી શકીએ છીએ અને એના ઉપર આપણે એક્શન લઈ શકીએ છીએ. અને આ કામ અત્યારે રાજ્ય સરકાર ગામડે ગામડે જઈને પહેલેથી જ ખેડૂતોની માહિતી એના સર્વે નંબર ઉપરથી બધી જ માહિતી એની હાજરીમાં લઈ લેવામાં આવે છે, જેથી કરીને ખેડૂત ઘરમાં જઈને ઊંઘી જાય તો પણ એની જમીન કોઈ નહીં વેચી શકે. આવો એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સરકારે કામ કરી દીધું છે. આપે કહ્યું એ રીતે આનંદીબેન, ગેરરીતિને અટકાવવા માટે થઈને જે કંઈ આધુનિકરણ થયું છે, તો ગેરરીતિના આક્ષેપો આપના પર થઈ રહ્યા છે, એના વિશે આપે આ જે કોઈ આક્ષેપો થઈ રહ્યા છે, એક તો કોંગ્રેસના શાસનમાં આ બધી પદ્ધતિઓ નહોતી, અને એટલા માટે ભૂતકાળમાં આજથી 10 વર્ષ કે 15 વર્ષ ઉપર જેની આ રીતે જમીનો વેચાઈ ગઈ એ પણ આજે અમારી પાસે આવે છે કે મારી 10 વર્ષ ઉપર જમીન વેચાઈ ગઈ, મારી 15 વર્ષ ઉપર જમીન વેચાઈ ગઈ. એવા બધા પોતાના પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે. બીજું, પાવર ઓફ એટર્ની જ્યારે કરવામાં આવતી હતી ત્યારે પાવર ઓફ એટર્ની જ્યારે આપી દેવામાં આવી ત્યારે એમાં પણ કેટલાક ફ્રોડ થયા, કારણ કે એની અંદર જે શબ્દો લખવામાં આવે છે એ અભણ ખેડૂત હોય એના શબ્દો જે વકીલો લખે છે એ સમજી ન શકે, અને અમુક શબ્દો લખવામાં આવે કે મારી જમીનનો રખેવાળી કરવા માટે હું આ આપવામાં આવું છે, અથવા વહીવટ કરવા માટે હું આ પાવર ઓફ એટર્ની કરી આવું છું. હવે વહીવટનો અર્થ એટલે કોઈ અંદર આવીને એનો કબજો ના કરી દે એ જોવાનો એનો અર્થ હોય, પણ વહીવટ એટલે જમીન વેચી મારવાનો પણ જાણે અધિકાર એમને મળી ગયો હોય એ રીતના આ ફ્રોડ થતા હતા. અને એટલા માટે જ્યારે આ બધું અમારી ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે ભેગા મળીને સરકાર સાથે નિર્ણય કર્યો કે આપણે જિલ્લાઓની અંદર એક તકેદારી સમિતિ રચવી જોઈએ, અને આવા જે ફ્રોડ થયા હોય એ બધા જ આ તકેદારી સમિતિમાં આવે. જિલ્લાના કલેક્ટર હોય, ડીએસપી જિલ્લાના હોય, ડીડીઓ હોય અને રાજ્યનો એક અધિકારી હોય, એ બધાની પાસે આ બધા જ પ્રશ્નો ત્યાં ભેગા થાય અને એ લોકો એનો સ્ટડી કરે કે વાસ્તવમાં આમાં સાચું શું છે અને ખોટું શું છે. એ સ્ટડી થાય, અને જો એમને એમ લાગે કે ખરેખર આની અંદર ફ્રોડ થયું છે અને આ જે કમ્પ્લેન કરનાર વ્યક્તિ છે સાચો છે અને એની જમીન ખોટી રીતે સામેની વ્યક્તિ લઈ ગઈ છે, તો પછી પોલીસ કેસ પણ કરવામાં આવે છે, એની ધરપકડો પણ થાય છે. જો પાવર ઓફ એટર્નીના આધારે કરવામાં આવ્યું હોય તો એની તપાસ પણ કરવામાં આવે છે, ક્યાં એનું રજિસ્ટ્રેશન થયું છે અને કોણે કર્યું છે એ બધું તપાસ કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં મને ખબર છે કે એકલા ગાંધીનગર જિલ્લાની અંદર 50 થી 60 જેટલા લોકોની ધરપકડો થઈ અને જેલવાસ પણ એમણે ભોગવ્યો અને ખેડૂતોને એનો ન્યાય આપવામાં આવ્યો છે. અમદાવાદની અંદર પણ 100 કરતાં પણ વધારે આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓની ધરપકડો થઈ છે, એમનો જેલમાં એમને મોકલવામાં આવ્યા છે, અને હવે લોકો ફફડવા માંડ્યા છે કે હવે આ બધા ફ્રોડ અહીં નહીં ચાલી શકે. એટલે ભૂતકાળમાં જે થયું છે તે અને વર્તમાનમાં પાવર ઓફ એટર્નીને કારણે અથવા તો આપણી સજાગતા ન હોય અને એને કારણે દસ્તાવેજો થયા હોય તો એ બધાનો પણ ઉકેલ લાવવા માટેનો રાજ્ય સરકાર બહુ સંનિષ્ઠતાપૂર્વક પ્રયાસ કરી રહી છે. પાછલી સરકારોની અંદર, કોંગ્રેસના શાસનની અંદર આવો કોઈ પણ પ્રકારનો પ્રયાસ ભૂતકાળમાં કરવામાં નથી આવ્યો, પરંતુ આ રાજ્ય સરકારે તો આવા જે કોઈ ફ્રોડ થયા હશે એમની અંદર ઊંડા જઈને ગમે તે વ્યક્તિ હોય, ગમે તેટલો પણ એ લાગવગ ધરાવતો હોય, પણ આ રાજ્ય સરકારે કોઈને છોડ્યા નથી અને ભવિષ્યની અંદર પણ કોઈને છોડવામાં નહીં આવે. જે લોકો આવા માફિયાગીરી કરતા હોય અને ગરીબ ખેડૂતની જમીનો એ હડપ કરી જતા હોય અને એવી વિધવા બહેનોની જમીનો ઉપર જ્યારે ડોળો હોય એમનો કે બહેનને પણ ખોટા દસ્તાવેજો ઊભા કરીને એમની જમીનો જ્યારે હડપ કરવા માટેનો આવા જમીનના માફિયાઓ જ્યારે પ્રયાસ કરતા હોય ત્યારે રાજ્ય સરકારે જ એના ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરી અને આવા ફ્રોડ કરનાર તત્વોને પણ સબક શીખવવો જોઈએ, અને રાજ્ય સરકાર એવો સબક શીખવી રહી છે. આનંદીબેન, ટુકડા પદ્ધતિથી આમ ખેડૂત પરેશાન છે, આવો એક આક્ષેપ છે, શું કહેશો અને આ પદ્ધતિને લઈને આપની સરકારે શું કર્યું છે? સંજયભાઈ, જ્યારે 2007માં મને મહેસૂલ વિભાગની સોંપણી કરવામાં આવી અને ત્યાર પછી સતત 1-2 મહિના સુધી ગુજરાતના કિસાનો આ ટુકડા ધારો લઈને મારી પાસે આવતા હતા
કે તમે ટુકડા પદ્ધતિ દૂર કરો, ત્યારે મેં પહેલીવાર સાંભળ્યું કે આ ટુકડા પદ્ધતિ શું છે. અને એટલા માટે મેં ટુકડા પદ્ધતિ સમજવા માટેનો પહેલો તો પ્રયાસ કર્યો કે આ ટુકડો છે શું. હવે એમાં બને છે એવું કે જ્યારે કિસાન એટલે કે જે જમીન ધારક છે, ખેડૂત છે, એ જ્યારે પોતાની જમીન પોતાના વારસદારોને આપે છે ત્યારે જમીનના ટુકડા થાય છે. હવે જો 20 ગુંઠા કરતાં ઓછી જમીન કોઈના ભાગે આવે તો એ જમીન એ વેચી ન શકે. આ નિયમ એ આ કોંગ્રેસના શાસનમાં બનેલો છે. અને એટલા માટે મારે આજે કોંગ્રેસીઓને પણ કહેવું છે કે 40 વર્ષ સુધી તમે ટુકડા પદ્ધતિ દૂર કેમ ના કરી શક્યા. બીજું, ટુકડો જો તમારે વેચવો હોય તો તમારે તમારા પડોશને જ વેચવાનો, એટલે એનું શોષણ પણ થાય. આ નિયમ બનાવેલો કે તમે તમારા પડોશને જ વેચી શકો, જે બાજુમાં જમીન ધારણ કરતો હોય એને જ વેચી શકો. અને બીજું, વેચવા માટે તમારે પરમિશન લેવી પડે કલેક્ટરની, એટલે કલેક્ટરની પરમિશન લેવા જાઓ એટલે એમાં સમય બરબાદ થાય. અને પડોશને જ વેચવાનો એટલે તો શોષણ જ એનું કરે, એટલે સસ્તામાં જમીન એને વેચી દેવી પડે. આ વર્ષો સુધી કિસાનો આ પદ્ધતિથી પરેશાન રહ્યા. મારી સરકારે આવતાની સાથે જ ટુકડા પદ્ધતિમાં પહેલો એ ફેરફાર કર્યો કે તમારે જો આ 20 ગુંઠા કરતાં ઓછી જમીન મતલબ કે ટુકડો છે એ જો તમારે વેચવો હોય તો તમારે કલેક્ટરની પરમિશન લેવાની કોઈ આવશ્યકતા નથી. અને બીજો નિર્ણય કર્યો કે પડોશમાં પણ વેચવાની જરૂર નથી, આખા ગુજરાતમાં ગમે ત્યાં તમે તમારી ટુકડાવાળી જમીન વેચી શકો છો. આ બે મહત્ત્વના નિર્ણયો અમે કર્યા. ત્યાર પછી હવે આ જે ટુકડા પદ્ધતિ છે એ કેન્દ્ર સરકારની છે, એટલે કેન્દ્ર સરકારની નીતિ બનેલી છે. અને આપ જાણો છો કે 1947માં આપને આઝાદી મળી ત્યારથી માંડીને આ ટુકડા પદ્ધતિ કેન્દ્ર સરકારે શરૂ કરી. હવે રાજ્ય સરકારે ગત વિધાનસભામાં અમે ટુકડા બિલ લઈ આવ્યા. ટુકડા બિલની ચર્ચા વિધાનસભાની અંદર મેં કરી અને એ સમયે કોંગ્રેસે પણ એનો વિરોધ કર્યો કે આ દૂર નહીં કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. બીજી બાજુએ ખેડૂતોના હિત માટેનો પ્રયાસ કરી રહ્યા છે કે અમે હિત શત્રુઓ છીએ, એ રીતના આક્ષેપો થઈ રહ્યા છે અમારી ઉપર. જ્યારે ખેડૂતોના હિતની અંદર જ્યારે વાત કરવાની આવે ત્યારે વિધાનસભાની અંદર એનો વિરોધ કરવાનો. હવે એ બિલ ગયું રાજ્યપાલશ્રીની પાસે. રાજ્યપાલશ્રીએ એનું બિલ પાસ કરીને કેન્દ્ર સરકાર પાસે મોકલી આપ્યું. કેન્દ્રની અંદર મારા અધિકારીઓ ઓછામાં ઓછા 10 વાર ત્યાંના અધિકારીઓને મળ્યા, એમને આ ટુકડાધારો એમને સમજાયો, તેમ છતાં પણ ત્યાંથી બિલ પાસ થઈને આવતું નથી. અને એને કારણે ટુકડા પદ્ધતિ આજે પણ ગુજરાતમાં યથાવત રહી છે. પરંતુ રાજ્ય સરકારે બે બાબતો એમાંથી દૂર કરી. એક તો તમે ગુજરાતમાં ગમે તેને તમારો ટુકડો વેચી શકો છો, અને બીજું, વેચતા પહેલાં કોઈની પણ પરમિશન લેવાની જરૂર નથી. એક ટુકડા પદ્ધતિ ટુકડો શા માટે થાય છે એની પાછળના કારણો જ્યારે મેં જાણ્યા અને મેં શોધ્યા ત્યારે લાગ્યું કે કોઈ ખેડૂત પાસે 5 એકર જમીન છે અને એને 5-7 બાળકો છે, તો એમની વચ્ચે જ્યારે તે વારસાઈ કરે છે ત્યારે 20 ગુંઠા કરતાં ઓછી જમીન એમના ભાગે આવતી હોય છે. તો આ ટુકડો જ ન પડે અને વારસાઈ થઈ જાય એના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. અને એટલે વિભાગ સાથે ચર્ચા કર્યા પછી મેં એક મહત્ત્વનો નિર્ણય લીધો કે જો કોઈ પિતાનો કોઈ દીકરો અથવા તો દીકરી એ પોતે જમીનના ભાગ પડતા હોય એ સમયે એને જો ટુકડો બનતો હોય અને એની અંદરથી પોતાનો ભાગ લેવાનો એ ના પાડે અને ટુકડો બનતી અટકી જાય, તો પછી જો એ ના પાડે છે તો એ ખેડૂત મટી જાય છે. તો જે દીકરી અથવા તો દીકરાએ જમીનમાં ભાગ નથી લેવો એવું જ્યારે લેખિત પોતાના પિતાને અને સરકારની અંદર રજૂ કરે ત્યારે સરકાર એને ખેડૂત તરીકેનું સર્ટિફિકેટ આપે, જેથી કરીને ના પાડનાર દીકરા કે દીકરી એ ખેડૂત મટી ન જાય અને ભવિષ્યની અંદર એ ગુજરાતમાં ગમે ત્યાં પણ ખેતીની જમીન લઈ શકે અને એના ઉપર ખેતી કરી શકે. એટલે આ ટુકડો ન પડે એના માટેનો પણ અમે પ્રયાસ કર્યો. અને જ્યાં ટુકડા પડી ગયા છે એને જ્યાં સુધી બિલ પાસ ન થાય ત્યાં સુધી અમે એને પદ્ધતિને દૂર નહીં કરી શકીએ. પણ ટુકડો વેચવો અને ગમે તેને વેચી શકે અને કલેક્ટરની મંજૂરી નથી લેવી એ પણ અમે નિર્ણય કરી લીધો અને ખેડૂતોને રાહત મળી. એટલે આપનું કહેવું છે કે આપની સરકારે ટુકડા પદ્ધતિને દૂર કરીને ખેડૂતોનું થતું શોષણને અટકાવી દીધું અને ટુકડો ગમે તેને વેચી શકે, જેથી કરીને એને કોઈ બીજા પ્રશ્નો પણ ઊભા ન થાય. અને ટુકડા પદ્ધતિ દૂર કરવા માટે કેન્દ્રની અંદર બિલ પાસ કરીને મોકલી આપ્યું. આટલું રાજ્ય સરકારે ઝડપથી અમે કરી દીધું છે. અને હું આશા રાખું છું કે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ કેન્દ્રમાં જાય, એના મંત્રીઓને મળે અને ટુકડા પદ્ધતિનું જે બિલ રાજ્ય સરકારે પાસ કર્યું છે એને મંજૂર કરાવે, તો આ ટુકડા પદ્ધતિ ગુજરાતની અંદર દૂર થશે અને ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ પણ ઓટોમેટિક દૂર થઈ જશે.
તો આ હતા આનંદીબેન પટેલ, આપણી સાથે આજે હોટ સીટમાં ખૂબ વાતો કરી, એમના ઉપર થયેલા તમામ આક્ષેપોને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. નમસ્કાર.